હેલો ગાઈસ, પાછા નવી મળીએ નવા બ્લોગ સાથે. જો આજે મારા પપ્પા અને હવે આજે કરી છે ભૂકંપ વિશે વાતો. કા પપ્પા? હા. કેટલા વર્ષ થયા ભૂકંપને? 2001 થયો હતો. 2001 ત્યારે ધરતીકંપ. હા, તે મારા વર્ષ કેટલા હશે પપ્પા? નહીં તો 15-16 વર્ષ જેવું તો હશે જ, કારણ કે તે પછી 2 વર્ષ પછી હગાઈ થઈ હતી, 18મું વર્ષ બેઠું, એટલે મારા વર્ષ 15 હતા. લગ્ન થયા. હા, એટલા વર્ષ થયા હે. ભૂકંપમાં કેવી રીતે બધું થયું હતું કા પપ્પા? હા. શું બન્યું હતું ભૂકંપમાં? ધરતીકંપ આવ્યો હતો કચ્છમાંથી. મારા પપ્પાની ઉંમર છે કેટલા પપ્પા ઉંમર તમારી? 86 ચાલુ થાય. હા, એટલે એટલા વર્ષ થયા મારા પપ્પાને. અને ભૂકંપમાં અમે કેવી રીતે કર્યું એ અમને ખબર હે કા પપ્પા? પૂછી જો મારા પપ્પાને. એ તમે તાજેતરમાં રાપરમાં આવેલો કચ્છનો આંચકાએ ધરતીકંપને યાદ અપાવી દીધી. પછી 3નો આંચકો આવેલો રાપરમાં. પાછી 2026 સાલ આવે છે. પછી જાન્યુઆરી 26 તારીખે સ્વતંત્ર દિને ધરતીકંપનો આંચકો આવ્યો તો પાછી યાદ આવે છે. હા, એ દિવસ પાછો યાદ આવે છે. દિવસ પાછો યાદ આવે છે. હા, તાજેતરમાં રાપરમાં આવેલો આંચકો છે. હા, અને અત્યારે પાછા પણ ભૂકંપના આંચકા ચાલુ થયા છે. એટલે પાછું આપણે એમ કહેવાય કા પપ્પા? હા, તો ચેતીને રહેવાનું. ના, ધ્યાન રાખવું પડે છે. હા, એટલે પાછું હવે એવું બધું ચાલુ થયું છે ગાઈસ. એટલે મારા પપ્પાને ખબર છે એ દિવસો કેવા હતા એમ. ઘરની બહાર દોડીને નીકળ્યા બધા. હા, આપણે એમ કહો કે કાંઈ પણ થાય, આપણે કે કોઈ પણ વસ્તુ ગમે એ વસ્તુ થાય તો આપણે ઘર અંદર રહી શકીએ. અને આ ભૂકંપ વસ્તુ એવી છે ને કે આપણે ઘર નાય નહીં ને બહાર નાય નહીં. બહાર તંબુ તારીને રહેતા હતા કા પપ્પા? ખાવાનું આપી જાય ત્યારે ખાતા એવું હતું. અને પાછું તો એમ કહેવાય કે કાંઈ વસ્તુ આપણે ચોરી એટલી થાય, કાંઈ વસ્તુ આપણે હોય તો વસ્તુ ક્યાં રાખવી. અને તંબુ ને ટાઈડ ઠંડી એટલી કા. અમારે સોસાયટીમાં તો રાતની રોન રાખવી પડતી હતી. ચાલો. હા, તાપણા કરી ઠંડીનો ટાઈમ હતો, તાપો ચાલુ હતા. હા, અને રાતના જાગતું રહેવું પડતું. રાતે જાગતું રહેવું પડતું હતું. ઘણું બધું આપણે એમ કહેવાય કે એ વર્ષે બહુ જોયું છે એ વર્ષે. અને એ વર એવા ગયા હે ને એ વર આખું કે એવા તો નોટબંધી નથી હેરાન કર્યા, કોરોનામાં હેરાન નથી, એવા આપણે ભૂકંપમાં હેરાન થયા હે, એવા હેરાન કરી નાખ્યા હે ભૂકંપે. એ અમે જોયું હે પણ અત્યારની કોઈ પેઢીએ નથી જોયું ભૂકંપ. એટલે હવે આંચકા આવવાના ચાલુ થયા હે કા પપ્પા? બધા કહે ને. બધા કહે. હા, મોબાઈલમાં ને એમાંય બતાવે. રાપરમાં આવેલા તાજે હતા. રાજકોટ નું કી હે. હા, રાજકોટ, અમરેલી. હા, બધે એમ કે હે. આપણે બહુ હેરાન થઈ ગયા. એટલે ઈ ત્યારે તો બધા ખાવાનું દઈ જાય ઈ ખાતા. અને એટલે ઈ ભૂકંપ પપ્પા ખબર ક્યાંથી આવેલો હતો? ઈ આપણે બધા કચ્છથી આવેલો હતો ને. હા, કચ્છથી ભૂકંપ આવેલો હતો. હા, કચ્છમાં વધારે હતું. કચ્છમાં વધારે. કેટલું માણસો આપણી સામે ઓલા રહેતા હતા ખબર હે ને? એ લોકો બધા મરી ગયા ને કેટલું માણસ મરી ગયું હતું તે દિવસે. કેટલા મકાન ને કેવું બધું થઈ ગયું હતું. એવા દિવસો અત્યારે ક્યારેય કોઈ જોયા જ નથી અત્યારની પેઢી. બા એમાં જ વયા ગયા ને. હા, એ એમાં જ વયા ગયા. કચ્છમાં હતા. એટલે જો ગાઈસ એવી રીતે ભૂકંપ આવે છે. એટલે જો હવે કદાચ એવું કાંઈ બનશે તો નહીં, પણ એવું કાંઈ થાય તો શું ધ્યાન રાખવું પડે આપણે? ભૂકંપના આંચકા ચાલુ થયા છે તો આપણે શું ધ્યાન ચેતીને રહેવાનું હોય. હા, એવું લાગે તો બહાર નીકળી જવાનું રોડ ઉપર. ઘરની અંદર નહીં રહેવાનું. ઘર અંદર નહીં રહેવાનું. એટલે આપણે મકાન પડે તો આપણે લાગે ને એવું બધું થાય. માથે ન હોય તો આપણને બીક માથે પડે તો દબાઈ જાય. હા, એટલે ઘરની બહાર નીકળી જવાનું. એવું લાગે આજકાલનું. એટલે આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ જે
અમુક ઉંમર હોય ને એ લોકો જ જોઈ શકે, બાકી કોઈ જોઈ ન શકે. એટલે અમે જોઈએ પણ અત્યારની પેઢીઓએ કોઈ જોઈ નથી, એટલે આ બધા બ્લોગ દ્વારા હું જણાવવા માંગુ. હેલો ગાઈસ, જો આપણે જાણી લીધું આજે ભૂકંપ વિશે, એટલે આપણે બધાને એક જ વાત જાણવાની છે કે હવે ભૂકંપ આવે તો આપણે કઈ કઈ વસ્તુની ચેતવણી રાખવી પડે. એટલે જો મારા પપ્પા વિશે આવું બ્લોગમાં જાણી લીધું, મેં કીધું હોય પણ આપણે પણ ખબર પડે ને જૂનો ઇતિહાસ. લો તો આનો બ્લોગ અહીંયા પૂરું કરું છું. જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.